ज़ेरे ते गला अपने भाई का, देखा जो ज़ेरे ते गला अपने भाई का, दिल पाश पाश हो गया ज़हरा की जाई का। देखा जो ज़ेरे ते गला अपने भाई का, देखा जो ज़ेरे ते गला अपने भाई। इमाम हुसैन अलैहि सलाम સાથે બહુ જ મોહબ્બત રાખું છું, તો હું ચાહું છું કે તમારી સાથે શાદી કરું, પણ જનાબ ઝૈનબ પડ્યા મકામની શાદી કોની સાથે થઈ? જનાબ અબ્દુલ્લાહ બિન જાફર તૈયાર, એક બહુ જ મોટા ઇજ્જત વાળા માન મર્તબા વાળી શખ્સિયત હતી. એમની સાથે જનાબ ઝૈનબની શાદી થાય છે, પણ એ શરત મૂકે છે કે જો ઇમામ હુસૈન અલૈહિ સલામ જ્યારે પણ સફરમાં જશે, જ્યાં પણ જશે, હું એમની સાથે હું જઈશ. જનાબ અબ્દુલ્લાહે તૈયારી દેખાડી. જનાબ ફાતિમા ઝહરાની દોસ્તર સાથે શાદી કરો, બહુ જ મોટો માન મર્તબો હતો. જનાબ અબ્દુલ્લાહે કબૂલ કરી. પણ જનાબે જ્યારે ઇમામ હુસૈન અલૈહિ સલામ કરબલા માટે જતા હતા, ત્યારે જનાબે ઝૈનબે આવીને ઇજાઝત માંગે છે. જનાબ અબ્દુલ્લાહે કહ્યું કે તમને ઇજાઝત દેવાની જરૂર નથી, તમે જાઓ, તમે તમારા ભાઈ હુસૈન સાથે જાઓ. મને ખબર છે કે તમને ઇમામ હુસૈન સાથે કેટલી મોહબ્બત છે અને ઇમામ હુસૈન પણ તમારી સાથે કેટલી મોહબ્બત કરે છે, તમે જાઓ. પણ એટલું જ નહીં, ફક્ત જનાબે ઝૈનબને જ ઇજાઝત ના આપ્યા, પણ સાથે સાથે જનાબે અબ્દુલ્લાહ અને જનાબે ઝૈનબના બે ફરજંદો હતા. એમની મજલિસ, એમનો ગમનો બયાન કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ. જનાબે ઝૈનબને પુરસો દેવા માટે આપણે ભેગા થયા છીએ. क्यों कि તમે તમારી સાથે ઓનો મોહબ્બતને પણ લઈ જાઓ. અગર ઇમામ હુસૈન ઉપર તકલીફ પડે તો ઓનને મારા તરફથી જનાબે હુસૈનના કદમોમાં નિસાર કરજો, અને એનાથી પણ અગર ઇમામ હુસૈનની જાન ન બચે તો મોહબ્બતને તમારા તરફથી કુરબાની આપજો. જો બચ્ચાની તરબિયત કેવી રીતે થાય છે કે આ બચ્ચાઓને પહેલેથી જ શીખવાડવામાં આવે છે કે જિંદગીનો મકસદ છે ઇસ્લામ માટે જાન દેવાનો, ઇસ્લામ માટે કુરબાની આપવાનો. આવી રીતે અગર મા બાપ પોતાના બચ્ચાઓને તાલીમ આપે છે તો બચ્ચાઓ ક્યારે પણ ગુમરાહ થતા નથી. એ લોકોની અંદર ઇસ્લામ માટે કુરબાનીનો જઝ્બો પેદા થાય છે. આ એક સબક છે કે જે કરબલામાંથી આપણને મળે છે. તમે જુઓ કે માની તમન્ના શું હોય છે, કે માની તમન્ના હંમેશા એ જ હોય છે કે મારો બચ્ચો મોટો થાય, કામયાબ થાય, શાદી કરે મારા નજરની સામે, સારી એને નોકરી મળે, પરીક્ષાની અંદર સારા નંબરે પાસ થાય. માણસો આવી છે અમારા પાસે, હવે કે છે મૌલાના તમે દુઆ કરો કે અમારે આવતીકાલે જે છે, આવતા અઠવાડિયે જે છે અમારા બચ્ચાઓની પરીક્ષા છે, પરીક્ષાની અંદર સારા નંબરે પાસ થાય, સારા નંબરે પાસ થાય. કે અગર બચ્ચો બીમાર થઈ જાય છે તો મા બાપ આવે છે આપણી પાસે, કહે છે કે મૌલાના તમે મિંબર ઉપર દુઆ કરો કે મારો બચ્ચો બીમાર છે, જલ્દીથી થઈ જાય. દાખલા તરીકે કોમની અંદર અગર બીમારી ફેલાઈ જાય તો કે ના મારા બચ્ચાઓ બચી જાય, એના માટે તમે દુઆ કરો. તમામ મા બાપની એ ઈચ્છા હોય છે કે એનો છોકરો જે છે હિફાજતમાં રહે. પણ કરબલાના માની શું ઈચ્છા હતી કે સૌપ્રથમ મારો બચ્ચો હુસૈન ઉપર પોતાની જાન સારી કરે, સૌપ્રથમ શહાદત મારા બચ્ચાને મળે, સૌપ્રથમ મારા બચ્ચાને મળે. જનાબ ઇમામ હુસૈન અલૈહિ સલામ શબે આશુરની અંદર એક વખતે પોતાના સાહાબોની સાથે વાત કરીને પછી ખૈમો એક ખૈમાની અંદર ફરતા હતા. તો એક ખૈમાની અંદર પહોંચ્યા તો એ ખૈમાની અંદર શું જોયું કે જનાબે ઝૈનબે ઓલિયા મકામ જે છે પોતાની બહેન, પોતાના બે નાના ફરજંદ ઓનો મુહમ્મદને સામે રાખ્યા છે, અને સામે રાખીને પછી નસીહત કરે છે, વાદ કરે છે, અને કહે છે કે જો મારા બેટાઓ આવતીકાલે ઇમ્તિહાનનો દિવસ છે, આવતીકાલે આશુરના દિવસે જે છે ઇમામ હુસૈન અલૈહિ સલામ ઉપર મુસીબતનો વખત છે, માટે તમે હૈદરે કર્રારના પોતરા છો, હૈદરે કર્રારના તમે નવાસા છો, જાફરે તૈયારના તમે પોતરા છો. તમે એવી જાનિસારી, એવી બહાદુરી દેખાડજો કે જેથી કરીને જન્નતની અંદર તમારા દાદા જાફરે તૈયાર જે છે ખુશ થઈ જાય. તમારા નાના અલી મુર્તઝા જે છે ફખર મુબાહાતની સાથે કહે કે નહીં, ઓનો મુહમ્મદ જે છે મારા પણ નવાસાઓ છે. કેમ કે તમે ઘબરાવો નહીં, આવતીકાલનો દિવસ આવે અમે બહાદુરી દેખાડશું. પણ પછી નાઝો વસીહત પણ કરે છે અને કહે છે જનાબે ઝૈનબ ઓનો મુહમ્મદને કે ખબરદાર કે તમે લડાઈ કરતા કરતા અગર નહેરે ફુરાત સુધી પણ પહોંચી જાઓ તો ત્યાં ખબરદાર ક્યારે પણ પાણી ન પીતા. શા માટે? કારણ કે ખૈમાની અંદર જનાબે સકીના પ્યાસા છે,
ખૈમાની અંદર જનાબે અલી અસગર પણ પ્યાસા છે, તમે પાણી ન પીતા, પાણી પહેલા ખૈમાની અંદર લાવો છો. એક માં પોતાના બચ્ચાઓને મરવા માટે મોકલાવે છે અને કહે છે કે તમે પાણી ન પીતા, તમે પાણી ન પીતા. તમે જોયે છે કોઈ માં પોતાના બચ્ચાને કહેતી કે તમે પાણી ન પીવો, મરવા માટે જાઓ, સૌથી પહેલા તમે તમારી જાનની સારી કરો. જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદ એટલે હદ સુધી કહે છે કે બેટાઓ, અગર તમે આવતીકાલે જિહાદમાં નહીં જાઓ તો કયામતના દિવસે હું મારા દૂધને મુઆફ નહીં કરું, મારા દૂધને પણ હું નહીં બક્ષું. અયોનો મોહમ્મદ, તમે માં ફાતિમા ઝહરાની સામે મને શર્મિંદા નહીં કરતા અને બહાદુરી દેખાડતા. ઓનો મોહમ્મદ કહે કે આવતીકાલનો દિવસ તો આવવા દો. જ્યારે તમામ અસહાબો અંસાર ખપી ગયા અને જમાનાને હાશિમનો જ્યારે વખત આવે છે તો ઓનો મોહમ્મદ આગળ વધીને હાથ જોડીને મૌલા પાસે આવે છે અને કહે છે કે મૌલા અમોને જંગની ઇજાઝત આપો. મૌલા કેવી રીતે જંગની ઇજાઝત આપે? કહ્યું કે નહીં, તમે તો હજી જવાન, તમે હજી તો બાલિગ પણ નથી, તમારા ઉપર જિહાદ વાજિબ નથી, તમે જાઓ તમારી માં પાસે જાઓ. કહ્યું કે માએ તો મોકલાવ્યું છે, જનાબે ઝૈનબ તો મરવા માટે મોકલાવ્યું છે, મને શહાદતની ઇજાઝત આપો. જવાબ નથી મળતું, શહાદતની ઇજાઝત નથી મળતી. ઓનો મોહમ્મદ માં પોતાના મામુજાન પછવાડે ઇમામ પાસે પછવાડે ફરે છે, ઇજાઝત મળતી નથી. જ્યારે બહુ જ દેર થઈ ગઈ, જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદને બોલાવે અને કહ્યું કે અરે, તમામ શહીદ થઈ રહ્યા છે, હજી સુધી તમે જીવતા છો, શા માટે તમે નથી જતા? કહ્યું કે મામુજાન ઇજાઝત નથી આપતા. જનાબે ઝૈનબ એક વખત હુસૈન ને બોલાવે છે, ભાઈ હુસૈન, અગર કાલે કયામત દિવસે માં ફાતિમા પૂછા કરશે કે આઈ બેટી ઝૈનબ મારા હુસૈન કરતા વધારે તમોને ઓનો મોહમ્મદ વહાલા હતા, તો પછી હું શાવ જવાબ આપું? ઇમામ હુસૈન બસ કાંઈ પણ ન બોલ્યા. ઓનો મોહમ્મદ ને બોલાવે છે અને પોતાના હાથેથી તૈયાર કરે છે, પોતાના હાથેથી નાના નાના મામા પહેરાવે છે. અરે એવા કમસીના હતા કે પોતે ઘોડા ઉપર સવાર ન થઈ શક્યા. હુસૈન આગળ વધીને ઓનને ઘોડા ઉપર સવાર કરે છે, અબ્બાસ આગળ વધીને મોહમ્મદને ઘોડા ઉપર સવાર કરે છે, મેદાને કરબલામાં જાય છે. અઝ્ઝમલ્લાહુ અજરકુમ. તો વિચાર કરો કે નાબાલિગ નાના બચ્ચાઓ છે, 3 દિવસની ભૂખ અને પ્યાસા છે, કેવી રીતે જંગ અને જિહાદ કર્યું હશે? પણ નહીં, રિવાયતમાં છે કે એવી રીતે જંગ કરી કે દુશ્મનો અજબ થઈ ગયા કે આ નાના બાળકો આવી રીતે જંગ કરે છે. ઉમરે સાદે કહ્યું કે નહીં, આ લોકોને તમે બચ્ચા નહીં સમજતા, એ લોકો હૈદરે કર્રારના નવાસા છે, જાફરે તૈયારના પોતા છે, એ લોકોને ચારે બાજુથી તમે ઘેરી વળો. અફસોસ, કોઈ તલવાર મારે છે, અઝાદારો કોઈ તીર મારે છે, કોઈ પથ્થર ફેંકે છે. ઓનો મોહમ્મદ જખ્મોથી ચૂર ચૂર થઈ જાય છે. એક વખતે કરબલાના જમીન ઉપર પડે છે, આવાજ આપે છે કે વાહ અમ્મા અદરિકના, અરે મામુજાન ખબર લેવા માટે આવો. જનાબે ઇમામ હુસૈન દોડ્યા, ઓનો મોહમ્મદની લાશ ઉપર પહોંચ્યા. અરે કોઈ પિતાને, કોઈ બુઝુર્ગ ને નાના બચ્ચાઓની આવી રીતે તરફથી લાશ ન દેખાડે, કેવી રીતે ઇમામ હુસૈન સબર કર્યા હશે? અરે ઇમામ હુસૈનના ખોળામાં ઓનો મોહમ્મદ પોતાની જાન આપી દે છે. ઓનો મોહમ્મદની લાશને, એક ઓનની લાશને હુસૈન ઉઠાવે છે, મોહમ્મદની લાશને અબ્બાસ ઉઠાવે છે, ખૈમા પાસે લાવે છે અને કહે છે, આઈ બહેન ઝૈનબ, આ તમારી અમાનત હું તમને સુપુર્દ કરું છું. ઝૈનબ ખૈમામાંથી બહાર નીકળ્યા, માનો દિલ હતો, માની મોહબ્બત હતી, મમતા હતી. પણ એક વખતે રિવાયતમાં છે કે ઝૈનબ સજદે શુક્રમાં જાય છે અને કે જય બારે ઇલાહા, તારા લાખ લાખ શુકર કે આ કુરબાનીને તમે કબૂલ કર્યા. અલ્લાહુ અકબર. બસ આખરી જુમલો તમારી જહમતને તમામ કરું છું. જનાબે ઝૈનબ ક્યારે પણ ઓનો મોહમ્મદ ઉપર રડ્યા નહીં, ઓનો મોહમ્મદ ઉપર માતમ કર્યા નહીં, હંમેશા મૌલા હુસૈન ઉપર જ રડતા રહ્યા. શામની અંદર જ્યારે બધા શુહદાનો જ્યારે માથા લઈ આવવામાં આવ્યા, સરે મુબારક લઈ આવવામાં આવ્યા, તો જનાબે ઝૈનબ ઇમામ હુસૈનનો સર લઈને માતમ કરતા હતા. શામની औरतोએ જોયું કે બે નાના નાના સરો છે,
કે જેના ઉપર કોઈ રડવા વાળું નથી, એમના ઉપર કોઈ માતમ કરવા વાળું નથી, તો શામની औरतોએ કહ્યું કે એવું લાગે છે કે આ લોકો યતીમ છે, એમના બાપ તો શહીદ થઈ ગયા હશે પણ એમની માં પણ મૌજૂદ નથી. આ સાંભળીને જનાબે ઝૈનબનું દિલ ભરાઈ ગયું. કહ્યું કે નહીં નહીં, એમની માં મૌજૂદ છે, હું એમની માં છું. હું કોના ઉપર રડું? હુસૈન ઉપર રડું કે ઓનો મોહમ્મદ ઉપર રડું? નહીં નહીં, હું મૌલા હુસૈન ઉપર જ રડતી રહીશ. પણ અહીં ભાઈઓ, અહીં આઝાદારા હુસૈન એક વખતે જનાબે ઝૈનબ જ્યારે મદીના પાછા ગયા, પોતાના ઘરની અંદર જ્યારે દાખલ થયા, એ ઓરડાની અંદર ગયા, ત્યાં જોયું કે બે નાના નાના ખાટલાઓ છે, બે નાના નાના મુસલ્લાઓ છે. એક વખતે ઓના મોહમ્મદ યાદ આવ્યા, માતમ કર્યું, વાહ ઓના, વાહ મોહમ્મદ. Allah la'natullahi 'ala al-qawmi adh-dhalimin. Inna lillahi wa inna ilayhi raji'un. Mata min Hussein. تمہیں نہ بھولیں گے مادر، تمہیں نہ بھولیں گے مادر، اے میرے جان میرے دلبر، اے میرے اون و محمد، 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 اے میرے اون و محمد. مجھے خبر ہے کہ پیاسے بہت ہو تم میرے بیٹے، مگر تمہاری نگاہیں نہ جائے دریا کنارے، تمہیں پلائیں گی پانی، تمہیں پلائیں گی پانی، ماں فاطمہ لب کوثر، اے میرے اون و محمد، اے میرے اون و محمد، اے میرے اون و محمد. تمہیں خبر ہے کہ ماموں بہت ضعیف ہے تیرے، صبح سے لے کے ابھی تک انہوں نے لاشیں اٹھائے، گرو جوزی سے تو کہنا، گرو جوزی سے تو کہنا، فقط سلام اے دلاور، اے میرے اون و محمد، اے میرے اون و محمد، اے میرے اون و محمد. پکارے اون و محمد، کلام ماں کا یہ سن کر نہ شرم آئے گی تم کو، نہ خوف کر ہائے مادر، ہم اس طرح سے لڑیں گے، ہم اس طرح سے لڑیں گے کہ خود کہیں گے یہ حیدر، اے میرے اون و محمد، اے میرے اون و محمد، اے میرے اون و محمد. لڑے تھے اسی طرح سے کہے یہ لشکر کفار، لو آ گئے ہیں یہ رن میں علی و جعفر
خیام سے جو یہ دیکھے پکار فخر سے سرور اے میرے آن محمد 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 یا حسین یا حسین چشم نم کا بیان واویلا واویلا رے واویلا سنو غم کا بیان واویلا سنو غم کا بیان واویلا رے واویلا رے واویلا سنو غم کا بیان واویلا گھر میں شادی کی ان کی تیاری دلہے قاسم کی رن میں سواری گھر میں شادی کی ان کی تیاری دلہے قاسم کی رن میں سواری ساری کٹ یہ پکاری ارمان واویلا سنو غم کا بیان واویلا سنو غم کا بیان واویلا رے واویلا رے واویلا سنو غم کا بیان واویلا سنو غم کا بیان واویلا سر سے نہ اس نے اتارا کرنا آنکھیں کی جنت ستارہ سر سے نہ اس نے اتارا کرنا آنکھیں کی جنت ستارہ دور مورے نظر کے پیارا جوان واویلا سنو غم کا بیان واویلا سنو غم کا بیان واویلا رے واویلا رے واویلا سنو غم کا بیان واویلا سنو غم کا بیان واویلا لاش قاسم کی رن میں پڑی تھی فوز کفر ساری کھڑی تھی لاش قاسم کی رن میں پڑی تھی فوز کفار ساری کھڑی تھی آنکھیں حضرت کی کیسے لڑی تھی دکان واویلا سنو غم کا بیان واویلا سنو غم کا بیان واویلا رے واویلا رے واویلا سنو غم کا بیان واویلا سنو غم کا بیان واویلا یا حسین وفات ان کے لیے اور یہ وفا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے وفات ان کے لیے اور یہ وفا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے وفات ان کے لیے اور یہ وفا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے حسین جھولا جھولاتے ان کو یہ کہہ کر
روز عاشورا یہ کچھ نصیب رہی موجے القمہ کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے وفات ان کے لیے اور یہ وفا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے وفات ان کے لیے اور یہ وفا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے جانے کے لیے ہے سرنے ان کے بازو کے جانے کس لیے ہے کرنے ان کے بازو کے ہزار بوز گلے سے لگا لگا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے وفات ان کے لیے اور یہ وفا کے لیے علی نے مانگا تھا غازی کو کربلا کے لیے بازار کے منظر کو اور اپنے کلے سر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کلے سر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کلے سر کو بھولی نہیں میں اپنے بندے ہاتھوں کو بیمار کے زیور کو بھولی نہیں میں بازار کے منظر کو اپنے کلے سر کو بھولی نہیں میں جتنی خنجر کو نیزے پہ تیرے سر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کھلے سر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کھلے سر کو بھولی نہیں میں بازار بازار کے منظر کو اور اپنے کھلے سر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کھلے سر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کھلے سر کو بھولی نہیں میں جمعہ بن کر آئی تھی مادر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کھلے سر کو بھولی نہیں میں بازار کے منظر
بازار کے منظر کو اور اپنے گلے سر کو بھولی نہیں میں مہرا اور شمر کا وہ برنا آگ میرے پیچھے ہر بیوی کا وہ چھپنا شولوں میں گرے در کو چنتی ہوئی چادر کو بھولی نہیں میں بازار کے منظر کو اور اپنے کھلے سر کو بھولی نہیں میں حسین 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 یا حسین 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 ایک آواز بنی ایک آواز سنی بات ازاں وقت جنم یہ وہی نام تھا جس نام کا اب ہے ماتم ایک آواز سنی بات ازاں وقت جنم یہ وہی نام تھا جس نام کا اب ہے ماتم ایک آواز سنی بات ازاں وقت جنم یہ وہی نام تھا جس نام کا اب ہے ماتم باپ نے دیکھے عذاب باپ نے دیکھے عذاب کان میں بھی یہ صدا حسین 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 یا حسین یا حسین مولانا 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 بولنا بھی نہیں سیکھا تھا مگر سیکھ لیا عظمت فرش عظامات میں شبیر ہے کیا بولنا بھی نہیں سیکھا تھا مگر سیکھ لیا عظمت فرش عظامات میں شبیر ہے کیا ہاتھ سینے پہ گیا ہاتھ سینے پہ گیا آئے جس وقت صدا وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما السلام عليك يا رسول الله السلام عليك يا خديجة الكبرى السلام عليك يا أمير المؤمنين علي بن أبي طالب السلام عليك يا فاطمة الزهراء سيدة النساء العالمين السلام عليك يا حسن المجتبى السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين السلام عليكم يا شهداء كربلاء ورحمة الله وبركاته
السلام عليك يا محمد بن علي الباقر. السلام عليك يا جعفر بن محمد الصادق. السلام عليك يا موسى بن جعفر الكاظم. السلام عليك يا مولى وابن مولى، يا غريب الغربة، يا معين الضعفاء والفقراء، يا شمس الشموس. السلام عليك يا سلطان أبا الحسن علي بن موسى الرضا، كن شفيعنا وشفيع والدي في يوم الجزاء. السلام عليك يا أختك فاطمة المعصومة ورحمة الله وبركاته. السلام عليك يا محمد بن علي الجواد. السلام عليك يا علي بن محمد الهادي. السلام عليك يا حسن بن علي العسكري. السلام عليك يا مولانا يا صاحب الزمان. الأمان الأمان الأمان، العجل العجل العجل. السلام عليك يا خليفة الرحمن، يا شريك القرآن، يا إمام الإنس والجان. عجل الله فرجك وسهل الله مخرجك وزهورك. السلام عليكم يا أهل بيت النبوة ورحمة الله وبركاته. गला अपने भाई का देखा जो ज़ेरे थे, गला अपने भाई का दिल पाश पाश हो गया ज़हरा की जाई का। देखा जो ज़ेरे थे गला अपने भाई का, देखा जो ज़ेरे थे गला अपने भाई